नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે એક બીજો ક્વેશ્ચન જોવાના છીએ। જરા ધ્યાન રાખજો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે ગોળાઓને અનુક્રમે 10 - 2 કુલમ અને 5 × 10 - 2 કુલમ વિદ્યુતભાર વડે વિદ્યુતભારિત કરેલ છે। જો ગોળાઓને તાર વડે જોડવામાં આવે તો નાના ગોળા પરનો વિદ્યુતભાર ગણો। આપણને શું કહેલું છે કે બે ગોળાઓ છે। पहलो गोळो जे छे एनी त्रिज्या r1 जे केटली छे 1 सेंटीमीटर। अहींया आपणे લખવું એટલે લખી કાઢીએ કે r1 બરાબર 1 सेंटीमीटर અને 2 सेंटीमीटर ત્રિજ્યાવાળો બીજો ગોળો જે એના કરતા થોડો કેવો હશે, મોટો હશે, એની ત્રિજ્યા r2 બરાબર કેટલી છે 2 સેન્ટીમીટર। ઓકે, મીટરમાં કન્વર્ટ કરીને લખીએ તો 10 - 2 મીટર અને આને લખીએ તો 2 × 10 - 2 મીટર। ओके, 1 सेंटीमीटर और 2 सेंटीमीटर त्रिज्यावाळा बे गोळाओने अनुक्रमे 10 - 2 कूलम અને 5 × 10 - 2 कूलम विद्युतभार वडे विद्युतभारित करेल છે। આ જે પ્રથમ ગોળો છે એના પરનો વિદ્યુતભાર Q1 અને આને Q2 વિદ્યુતભાર વડે વિદ્યુતભારિત કરેલ છે। જો આપણે લખીએ તો Q1 બરાબર 10 - 2 કૂલમ અને બીજા ગોળાને જે વિદ્યુતભારિત કરેલ છે એ 5 × 10 - 2 કૂલમ વિદ્યુતભાર વડે વિદ્યુતભારિત કરેલ છે। જો ગોળાઓને તાર વડે જોડવામાં આવે, શું કહ્યું છે? જો ગોળાઓને તાર વડે જોડી દેવામાં આવે, આ રીતે જો ગોળાઓને તાર વડે જોડવામાં આવે તો નાના ગોળા પરનો વિદ્યુતભાર શોધો। જો ગોળાઓને તાર વડે જોડી દેવામાં આવે તો નાના ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થઈ જાય? બરોબર છે। તો અહીંયા આગળ બે ગોળા છે, આવા ક્વેશ્ચન પૂછાયેલા છે। આ ક્વેશ્ચન CBSE ની અંદર 1995 ની અંદર પૂછાયો હતો। એક સારો ક્વેશ્ચન છે એટલા માટે મેં લીધેલો છે। અહીંયા બે ગોળાઓ છે જેની ત્રિજ્યા r1 આની ત્રિજ્યા છે r2। બંને ગોળાઓને વીજભારિત કરેલ છે। Q1 બરાબર 10 - 2 કૂલમ, Q2 બરાબર 5 × 10 - 2 કૂલમ। હવે આ બંને ગોળાઓને તાર વડે જોડતો શું થશે? તો આપણને ખ્યાલ છે કે હાયર પોટેન્શિયલ પરથી વિદ્યુતભાર લોઅર પોટેન્શિયલ તરફ જશે, એટલે કે જેનો વિદ્યુતભાર વધુ હોય ત્યાંથી વિદ્યુતભાર બીજા ગોળા ઉપર જશે। ઓલ ઓવર બંને ગોળા પરનું સ્થિતિમાન કેવું થઈ જશે? સમાન થઈ જશે। બરોબર છે। તો આપણે એવું લખીએ કે બંને ગોળા પર વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? સમાન થશે। જો બંને ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય તો V1 બરાબર શું થાય? V2 થશે ને ભાઈ? તમે કહેશો વિદ્યુતભાર સમાન થશે? ના, વિદ્યુતભાર સમાન થશે નહીં। કેમ નહીં થાય ભાઈ? કારણ કે આ ગોળાની ત્રિજ્યા r1 જે 10 - 2 મીટર, આની ત્રિજ્યા r2 2 × 10 - 2 મીટર, એટલે ત્રિજ્યાઓ અલગ અલગ છે, એ વિદ્યુતભાર સમાન થાય નહીં। પરંતુ જો તાર વડે જોડવામાં આવે તો બંને ગોળા પરનું સ્થિતિમાન કેવું થઈ જાય? સમાન થઈ જાય। V1 બરાબર V2। ઓકે, જો V1 બરાબર લખવા હોય તો k Q1 अपन શું લખાય? R1। V2 બરાબર લખવા હોય તો k Q2 अपन શું લખાય? R2। બંને તરફથી k કેન્સલ થઈ જશે તો અહીંયા વધ્યા Q1 अपन R1 બરાબર Q2 अपन શું વધ્યા? R2। જરા ધ્યાન રાખજો હવે। ઓકે, હવે અહીંયા ધ્યાન એ રાખવાનું તમારે કે તમારે શોધવાનો કયા ગોળા પરનો વિદ્યુતભાર છે। તો આપણને શું કહ્યું છે કે નાના ગોળા પરનો વિદ્યુતભાર શોધો। નાના ગોળા પરનો વિદ્યુતભાર એટલે શું કહેવાય? Q1। જો Q1 શોધવો હોય તો એના માટે તમારે જે છેદ છે એનો યોગ લેવો પડશે। પહેલા તો આપણે આને આ રીતે લખી કાઢીએ, વિદ્યુતભાર એક બાજુ એટલે Q1 अपन Q2 R1 अपन શું થઈ જાય? R2। બરોબર છે। સમાન ભૌતિક રાશિઓ એકબીજાની તરફ ફેરવી નાખી। હવે જરા જોજો, તો હવે તમારે Q1 શોધવાનો છે તો Q2 નો યોગ લેવાનો। જો Q2 શોધવાનો હોય તો Q1 નો યોગ લેવાનો। બરોબર છે, એ જરા ધ્યાન રાખજો। તો આપણે છેદનો યોગ લઈએ કારણ કે Q1 શોધવાનું છે તો Q1 अपन Q1 પ્લસ શું થઈ જાય? Q2 R1 अपन શું થઈ જાય? R1 પ્લસ R2। આવું થઈ જશે।
યાદ શું રાખવાનું, જો નાના ગોળા પરનો વિદ્યુતભાર હોય તો છેદનો યોગ, આનો યોગ લેવાનો, અને જો મોટા ગોળા પરનો હોત તો આપણે શું કરત, અંશનો યોગ લેત. બરોબર છે. એવા પણ દાખલા પૂછાઈ શકે એટલે ધ્યાન રાખજો. ચલો હવે q1 શોધવાનો છે, તો q1 બરાબર, ચલો q1 q2 બરાબર ની આ બાજુ એટલે ગુણકમાં જતા રહો તો r1 કૌંસમાં q1 q2 અપન છેદમાં r1 શું વધ્યું r2. બરોબર ને, ખાલી q1 ને કરતા બનાયા તો q1 ચલો r1 કેટલા 10 - 2 ઘાત કૌંસની અંદર q1 q2 એટલે કેટલા થશે 10 - 2 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 - 2 ઘાત થઈ ગયા અપન છેદમાં r1 r2 એટલે 10 - 2 ઘાત પ્લસ r2 બરાબર કેટલા 2 ગુણ્યા 10 - 2 ઘાત. કિંમતો ખાલી એપ્લાય કરી છે. હવે સાદરૂપ બહુ સરળ છે. જો q1 ચલો 10 - 2 ઘાત ની અંદર ગુણીએ તો અહીંયા કેટલા થશે 10 - 4 ઘાત વત્તા 5 ગુણ્યા 10 - કેટલી ઘાત થઈ જાય 4 ઘાત થશે કે નહીં? એટલે ભાઈ થશે અહીંયા આગળ કેટલા અહીંયા લખીએ ચલો 10 - 4 ઘાત વત્તા અહીંયા 5 ગુણ્યા 10 શું થાય 4 ઘાત અપન છેદમાં અહીંયા શું થાય તો 10 - 2 ઘાત આ બંનેમાંથી કોમન કાઢ લઈએ તો 10 - 2 ઘાત કોમન તો અહીંયા શું વધ્યું 1 + 2 વધશે ને. ઓકે, હવે આનું થોડુંક સાદું રૂપ આપીએ તો q1 બરાબર શું થાય છે જરા જોજો. ઓકે, આની અંદરથી કોમન શું નીકળે તો 10 - 4 ઘાત તો અહીંયા શું વધ્યું કહેવાય 1 પ્લસ અહીંયા કેટલા વધ્યા 5 અપન છેદમાં 10 - 2 ઘાત કૌંસની અંદર 2 વત્તા 1 કેટલા થયા 3. બરોબર છે. તો q1 બરાબર 10 - 4 ઘાત ગુણ્યા 5 ની 1 6 અપન 10 - 2 ઘાત ગુણ્યા કેટલા 3. બરોબર છે. તો અહીંયા આ ગયા અહીંયા કેટલી ઘાત વધશે 10 - 2 ઘાત અહીંયા 3 દુ કેટલા આવશે 6 તો કેટલા આયા 2 ગુણ્યા 10 - 2 ઘાત. તો q1 બરાબર અહીંયા લખીએ છીએ આપણે આન્સર q1 બરાબર 2 ગુણ્યા 10 - 2 ઘાત શું હશે કુલમ. બરોબર છે. સિમ્પલ દાખલો થઈ ગયો, જસ્ટ ખાલી સાદું રૂપ આપવાનું છે. બરોબર. તો આવા ક્વેશ્ચન હોય તો તમે ઈઝીલી કઈ રીતે સોલ્વ કરે આપણે પહેલા તો મને r1 r2 આપેલા હતા, q1 q2 પણ આપેલા હતા અને એમ કહ્યું કે ભાઈ તાર વડે જો જોડી દેવામાં આવે તો બંને ગોળા પરનો જો તાર વડે જોડી દેવામાં આવે તો નાના ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે. તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે જ્યારે પણ બે ગોળાઓ જે વિદ્યુતભારિત કરેલો હોય એને આપણે તાર વડે જોડીએ તો બંને ગોળા પરનું સ્થિતિમાન કેવું થઈ જાય સમાન થઈ જાય. આટલો જ કોન્સેપ્ટ યાદ રાખવાનો, આગળનું કામ તમે જાતે કરી લેશો. તો k q1 r1 k q2 r2 શું વધ્યા q1 r1 q2 r2 સમાન પદો એક બાજુ તો q1 q2 r1 r2. હવે આનાથી આગળ ધ્યાન રાખજો કયા ગોળા પરનો વિદ્યુતભાર શોધવાનો તો નાના ગોળા પરનો એટલે q1 તો છેદનો યોગ લેવાનો. જો મોટા ગોળા પરનો કયો હોય તો અંશનો યોગ લેવાનો. ટૂંકમાં એકલા રહેવા જોઈએ જે શોધવાના હોય. તો q1 q1 q2 r1 r1 r2. પછી જસ્ટ ખાલી q1 ને કરતા બનાવો, કિંમતો એપ્લાય કરો અને સાદું રૂપ આપો. કોઈ કેલ્ક્યુલેશન ભારે નથી, સરળતાથી તમે સોલ્વ કરી શકશો. તો તમારે નાના ગોળા પરનો વિદ્યુતભાર આવશે 2 ગુણ્યા 10 - 2 ઘાત કુલમ. જાતે સોલ્વ કરી શકો છો તમે. હું નથી માનતો કે આની અંદર તમને તકલીફ પડે. ફટાફટ આને નોટ કરો. ઓકે, હવે એક બીજો દાખલો છે જરા જોજો. આ જે ક્વેશ્ચન છે એ નીટ 2017 ની અંદર પૂછાયેલું છે. નીટ 2017 બરોબર. શું કહેલું છે જરા જોજો કે એક સમાંતર પ્લેટ કેપેસિટરને 5 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા કેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 5 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઇન કરવાનો છે કે તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે શું કહેવાય વિદ્યુત ક્ષેત્ર 10⁹ વોલ્ટ પ્રતિ મીટર થાય. જો કેપેસિટરના વોલ્ટેજ રેટિંગ કેટલા છે 12 કિલોવોટ. 12 કિલોવોટ એટલે 12 × 10⁻³ શું થાય વોલ્ટ.
કિલોવોટ હોય તો 80 પિકોફેરાડેના કેપેસિટન્સ હોય તેવા કેટલું કેપેસિટન્સ હોય 80 પિકોફેરાડે તો 80 ગુણ્યા 10 ની -12 શું થાય ફેરાડે કેપેસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થશે સિમ્પલ ક્વેશ્ચન અહીંયા આગળ શું કહેલું છે એક સમાંતર પ્લેટ કેપેસિટરને 5 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઇન કરવાનું છે કે તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ યાદ છે ને વિદ્યુત ક્ષેત્રને સહન કરવાની ક્ષમતા એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય 10⁹ વોલ્ટ પ્રતિ મીટર થાય જો કેપેસિટરના વોલ્ટેજ રેટિંગ 12 કિલોવોલ્ટ હોય તો 80 પિકોફેરાડે કેપેસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું ઈઝી થઈ જાય વસ્તુ આ વસ્તુ મેં તમને સમજાવેલી છે કે કેપેસિટરની વચ્ચે તમે કોઈ ડાઇલેક્ટ્રિક ચોસલું દાખલ કરો છો કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય k જેટલો હોય તો એ વખતે જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ કેટલું થઈ જાય તો કેપેસિટન્સ C' બરાબર C0 ઇન્ટુ શું થઈ જાય k કેપેસિટન્સ જે છે એ શૂન્યાવકાશમાં કેપેસિટન્સ કરતો કેટલા ગણું થઈ જાય k ગણું થઈ જાય યાદ છે ને વસ્તુ તો કેપેસિટન્સ C' બરાબર C0 ની જગ્યાએ લખવું હોય તો શું લખાય એપ્સિલોન નોટ ઇન્ટુ a અપોન d ઇન્ટુ શું થઈ જાય k બરોબર છે હવે અહીંયા આગળ આપણને એપ્સિલોન નોટ ખબર છે a ખબર છે એ શોધવાનું છે કેપેસિટન્સ તો ખબર છે આપણને કેટલું 80 પિકોફેરાડે k પણ ખબર છે પણ સાહેબ d ખબર નથી બરોબર છે તો d ખબર ના હોય તો એના માટે આપણે શું આઈડિયા યુઝ કરીશું આપણને એ તો ખ્યાલ છે ને કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર V અપન શું થાય d તો d બરાબર V અપન શું થઈ જાય E આ બંને વસ્તુ તો આપણને આપેલી છે બરોબર તમારે જસ્ટ આ સૂત્ર અહીંયા એપ્લાય કરવાનું છે તો C' એપ્સિલોન નોટ ઇન્ટુ a ઇન્ટુ k અપન ચલો d બરાબર શું લખીશું v અપન e એટલે છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે ક્લિયર d ની જગ્યાએ આ સૂત્ર ઓકે હવે તમારે શોધવાનું છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ a બરાબર સૂત્ર શું બનશે તો C' ઇન્ટુ v અપન છેદમાં k ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ શું થઈ જાય e થઈ જાય છે a ને ખાલી કરતા બનાવવાનો છે ઓકે હવે a ને કરતા બનાવી સાદુરૂપ આપીએ તો ક્ષેત્રફળ a બરાબર C' કેટલા તો 80 ગુણ્યા 10 ની -12 બરોબર છે વોલ્ટેજ સપ્લાય કેટલો છે વોલ્ટેજ રેટિંગ 12 કિલોવોટ એટલે 12 ગુણ્યા 10 ની 3 બરોબર છે અપન ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર કેટલા છે 5 ગુણ્યા એપ્સિલોન નોટ ની કિંમત 8.85 ગુણ્યા 10 ની -12 અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 10 ની 9 સાદુરૂપ તમે ઈઝી આપી શકશો જે આવે એ તમારો જવાબ થઈ જશે કેટલો આવે છે પહેલો સાદુરૂપ આપો સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે હું નથી માનતો કે આની અંદર તમને બહુ તકલીફ પડે 21.7 ગુણ્યા 10 ની -6 આવે છે 21.7 ગુણ્યા 10 ની -6 શું થઈ જાય મીટર સ્ક્વેર બરોબર છે સિમ્પલ દાખલો આપણે દરેક વસ્તુ આપેલી છે ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો 5 બરોબર છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી 10⁹ વોલ્ટેજ રેટિંગ આપેલું છે 12 કિલોવોટ અને કેપેસિટન્સ આપેલું છે 80 પિકોફેરાડે આ કેપેસિટન્સ ક્યારે કે જ્યારે ડાઇલેક્ટ્રિક ચોસલું દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સ C' બરાબર સૂત્ર કયું થાય C0 * k યાદ છે તમને C0 ની જગ્યાએ આપણે લખી એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન d ઇન્ટુ શું થઈ ગયું k હવે d આપેલા નથી પરંતુ આપણને વિદ્યુત ક્ષેત્ર અને વોલ્ટેજ રેટિંગ આપેલું છે તો તમારે આનો યુઝ કરવાનો રહેશે d બરાબર શું લખવાનું v અપન e અને પછી ક્ષેત્રફળને કરતા બનાવવાનું ઈઝીલી સોલ્વ થઈ જાય 4 માર્ક્સ નો ક્વેશ્ચન કેટલા 4 માર્ક્સ નીટ 2017 ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો જે ખૂબ જ સિમ્પલ હતો હું નથી માનતો કે આની અંદર કોઈ તકલીફ પડે ફટાફટ આને નોટ કરો થઈ ગયું નોટ ઓકે હવે એના પછી આપણે બીજા કેટલાક દાખલા જોઈએ તો આપણે બીજો દાખલો જોઈએ આ કાઢી નાખું છું હવે
JEE નીટની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એ બધા મોટા ભાગના સિમ્પલ હોય છે. કોઈ એમ કહેતું હોય કે ભાઈ બહુ હેવી ક્વેશ્ચન પૂછાય છે એવું હોતું નથી. હા પૂછાય છે, પરંતુ અમુક ક્વેશ્ચન એટલા ઈઝી હોય છે કે સરળતાથી તમે એનો જવાબ લાવી શકશો. લગભગ 15 થી 17 ક્વેશ્ચન એવા હોય છે નીટની અંદર કે જેના સીધે સીધા જવાબ હોય, કોઈ કેલ્ક્યુલેશન જ નહીં ફિઝિક્સ માટે, અને કેટલાક આવા નાની કેલ્ક્યુલેશન વાળા હોય. બરોબર છે, એટલે ઈઝીલી તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો છો. ઓકે, એક બીજો દાખલો જોઈએ આપણે. ક્વેશ્ચન એવો છે કે 100 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 100 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર 8 × 10⁻18 કુલમ નો વિદ્યુતભાર જમા કરવું પડતું કાર્ય શોધો. નો વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું કાર્ય શોધો. બરોબર છે. ક્વેશ્ચન એકદમ ઈઝી કરેલું છે. શું કહેલું છે કે 100 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર 8 × 10⁻18 કુલમનો વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું કાર્ય શોધો. આ ક્વેશ્ચન જે છે એ AIEEE 2003 ની અંદર પૂછાયો હતો. બરોબર છે. આ કરવું પડતું કાર્ય જે છે, કેપેસિટર પર આટલો વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું કાર્ય કઈ ઊર્જા રૂપે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય. અને સ્થિતિ ઊર્જાના સૂત્રો તમે જાણો છો. બરોબર છે. સ્થિતિ ઊર્જા U બરાબર આ કરવું પડતું કાર્ય જ છે જે ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે. એનું સૂત્ર હતું Q²/2C, બીજું હતું 1/2 CV², અને ત્રીજું હતું 1/2 Q × V. યાદ છે તમને? અહીંયા તમે કયા સૂત્રનો યુઝ કરશો? કયા સૂત્રનો યુઝ કરશો તમે કહો? વોલ્ટેજ સપ્લાય આપેલો હોય એટલે બીજું અને ત્રીજું તો થાય નહીં. પહેલા નંબરનું જે સૂત્ર છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો કરવું પડતું કાર્ય W બરાબર શું થઈ જશે? Q²/2C. આ કાર્ય સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય કેપેસિટરની અંદર. તો કરવું પડતું કાર્ય W બરાબર વિદ્યુતભાર કેટલો છે? તો 8 × 10⁻18 નો શું થઈ જવાનો છે? સ્ક્વેર અપન છેદમાં 2 × કેપેસિટન્સ આપેલું છે 100 પિકોફેરાડે, તો 100 × 10⁻⁻ શું થઈ જાય? 12. તો કરવું પડતું કાર્ય W બરાબર સાદુરૂપ આપી દેવાનું. ઈઝી છે. 8 નો વર્ગ કેટલો થશે? 64 × 10⁻18 36 अपन छेदમાં 100 નું કેટલા થશે? 200 × 10⁻12. તો આ તો થઈ જશે સીધે સીધા 10⁻10 થઈ જશે. અહીંયા 32 નું શું થઈ જાય? 64. તો કરવું પડતું કાર્ય W બરાબર 32 × 10⁻કેટલી થઈ જાય? 26 જૂલ. જવાબ આપણે ચેક કરીએ. આટલો જ છે. બરોબર. તો જસ્ટ ખાલી તમે આ સૂત્ર એપ્લાય કરો ઊર્જાનું, એટલે તમને આ જવાબ મળી જશે. બરોબર છે. કોઈ હેવી ક્વેશ્ચન છે? ના. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે આ કરવું પડતું કાર્ય ઊર્જા રૂપે સંગ્રહિત થાય તો તમે આ ક્વેશ્ચન ગણી શકો છો. આવા ક્વેશ્ચન AIEEE ની અંદર પૂછાયેલા છે. એટલે હું નથી માનતો કે તમને આની અંદર કોઈ તકલીફ પડશે. બરોબર. એક બીજો ક્વેશ્ચન છે કે આની અંદર જ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. ઓકે. ક્વેશ્ચન એવો છે કે 1 મીટર ત્રિજ્યા ધરાવતા 1 મીટર ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ ખાલી જગ્યા છે. આ ઘણી વખત પૂછાયેલું છે. AIEEE 2002 ની અંદર AIEEE 2002 ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો.
કે 1 મીટર ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ કેટલું થાય. હવે યાદ રાખજો કે ગોળાકાર વાહક કહેલો હોય ને એનું કેપેસિટન્સ શોધવું હોય તો એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું કે ગોળાનું કેપેસિટન્સ C બરાબર તમારે સૂત્ર થશે 4 pi epsilon naught into શું આવશે R. આ સૂત્ર સાબિત પણ કરી શકાય છે, પરંતુ હું અહીંયા આગળ સીધું તમને યાદ રાખવાનું કહું છું કે ગોળાનું કેપેસિટન્સ C બરાબર શું થાય 4 pi epsilon naught into R. હવે તો જસ્ટ આની અંદર કિંમતો અહીં એપ્લાય કરવાની. 4 ગુણ્યા pi ની કિંમત 3.14, 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત અને ત્રિજ્યા કેટલી 1 મીટર. સાદુરૂપ આપી દો, કેપેસિટન્સ તમને મળી જશે. બરોબર, તમને જવાબ મળશે 1.1 ગુણ્યા 10 ની -10 ઘાત ફેરાડ. બરોબર છે. તો આ રીતે તમે એનો જવાબ આપી શકો છો. હું નથી માનતો કે આની અંદર તમને કોઈ તકલીફ પડશે. બરોબર છે, આવશે. ઓકે, હવે જરા જુઓ, આના દાખલો ગણવા માટે એક બીજી મેથડ કે સમજી લો કે હું એમ કહું કેપેસિટન્સ C બરાબર 4 pi epsilon naught into R. તમને એ તો ખ્યાલ છે આપણે K બરાબર શું લખતા 1/4 pi epsilon naught, યાદ છે. તો આ 4 pi epsilon naught જે છે એના માટે લખવા હોય તો 1 શું લખાય K. તો આની જગ્યાએ લખીએ તો R અપન શું થઈ જાય K થઈ જાય, કારણ કે 1/4 pi epsilon naught બરાબર શું લખાય K. તો 4 pi epsilon naught ની જગ્યાએ 1 શું લખાય K. તો R અપન K થઈ જાય. ત્રિજ્યા તમને આપેલી છે 1, K બરાબર K નું મૂલ્ય આપણે જાણીએ છીએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. તમે સાદુરૂપ આપો તો જવાબ આટલો જ આવશે 1.1 ગુણ્યા 10 ની માઈનસ શું આવશે 10 ઘાત ફેરાડ. બરોબર છે, આ રીતે પણ આપી શકાય, પરંતુ બંનેમાંથી જે મેથડ તમને યાદ રહે એ બેટર રહેશે. ઓકે, આને તમે નોટ કરી લેજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.